પ્રોટોટાઇપ રોબોટ। બોરવેલમાં બાળકો પડવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે બાળકોને બચાવવાના પ્રયાસ રૂપે વિદ્યાર્થીઓએ બનાવ્યો આ રોબોટ। બોરવેલમાં પડેલ બાળકની સ્થિતિ જાણવા આ રોબોટ કારગર। પટનામાં યોજાયું દેશનું પ્રથમ નિયોન આર્ટ એક્ઝિબિશન। અંધારામાં ચમકતા નિયોન રંગોના એક્ઝિબિશનમાં 15 આર્ટિસ્ટોએ 50 જેટલી કલાકૃતિઓ કરી પ્રસ્તુત। આર્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર રૂબીએ જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે અવનવી કલા ખૂબ જ મહત્વપૂર્ણ। ભારતનો ગોલ્ડ પ્રોસેસિંગ ઉદ્યોગ 2030 સુધીમાં 25,000 નવી રોજગારીની તકોનું કરશે સર્જન। આ સમયગાળા દરમિયાન ઉદ્યોગમાં ₹15,000 કરોડનું રોકાણ જોવા મળી શકે છે। 2030 સુધીમાં સોનાનું ઉત્પાદન વધીને 100 ટન થવાની ધારણા। હવે AI રોબોટ જણાવશે કે તમારી ત્વચા માટે તમે કયા કોસ્મેટિક ઉત્પાદન વાપરી શકો છો। સાઉથ કોરિયાની સૌંદર્ય ઉત્પાદનોની એક મોટી કંપની એમોર પેસિફિકે વિકસાવ્યો છે એક એવો રોબોટ કે જે ત્વચાનું વિશ્લેષણ કરીને તરત જ તે મુજબની બનાવી આપે છે કોસ્મેટિક। અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચાર। નાસાના ટેસ્ટ પાયલોટ બુચ વિલ્મર અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રથમવાર યોજી પ્રેસ કોન્ફરન્સ। કહ્યું કે અંતરિક્ષમાં કોઈ નથી સમસ્યા। જુલાઈના અંત સુધીમાં પૃથ્વી પર સંપૂર્ણ સલામત પાછા આવી જઈશું। ન્યૂયોર્કમાં હરાજી માટે મુકાશે ડાયનાસોરનું હાડપિંજર। 11 ફૂટ ઊંચાઈ અને 20 ફૂટ લંબાઈનું આ એપેક્સ ડાયનાસોરનું હાડપિંજર 17 જુલાઈએ ન્યૂયોર્કમાં સોથેબીઝ ખાતે હરાજી માટે મુકાશે। વૈજ્ઞાનિકોના આ સ્ટેગોસોરસ પ્રજાતિના ડાયનાસોરનું આ હાડપિંજર અત્યાર સુધીનો સૌથી મોટો સંપૂર્ણ હાડપિંજર છે। આ ડાયનાસોરનું હાડપિંજર $4 થી $6 મિલિયન વેચાવાની શક્યતા। પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સાઉદી અરેબિયાના પ્લેનને નડ્યો અકસ્માત। લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક સ્થિતિ લેવાઈ કંટ્રોલમાં। પ્લેનમાં 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર હતા સવાર। તમામ મુસાફરોને ઇમરજન્સી દરવાજાથી સુરક્ષિત બહાર કઢાયા।